બે દિવસના ભારે ઘટાડા પછી પણ બજારમાં આજે વધુ નરમાશ. નિફ્ટી 25-200ની નીચે. આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસિસ, એલ&ટી, એચડીએફસી બેંકે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટી આજે વધુ નબળો પડ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ બજારોમાં દબાણ હેઠળ. ઇન્ડિયા વિક્સ 13ને પાર કરીને 2 મહિનાની ટોચ પર. રૂપિયામાં ફરી વધ્યું દબાણ. આજે 91.33ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો રૂપિયો. વૈશ્વિક તણાવ, એફઆઈઆઈની વેચવાલીને કારણે સતત વધી રહ્યું છે દબાણ. કેમિકલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટી શેરોમાં સૌથી વધુ દબાણ. ત્રણેય ઇન્ડેક્સ 1થી 1.5% ઘટ્યા. આઈટીમાં ઓએફએસએસ અને કોફોર્સ 3થી 4% ઘટ્યા, જ્યારે ફાર્મા, મેટલ્સ, પીએસયુ બેંકોમાં હળવી ખરીદી. હિન્દુસ્તાન ઝિંક 2%ના ઉછાળા સાથે મેટલ ફ્યુચર્સમાં ટોપ ગેનર. સોના અને ચાંદીના વિક્રમજનક ભાવે. ગોલ્ડ ફાઇનાન્સ અને અમુક જ્વેલરી શેરોમાં કર્યો વધારો. મુથુટ ફાઇનાન્સનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર, જ્યારે થંગામલાઈનો શેર પણ 7% વધ્યો. હિન્દુસ્તાન ઝિંક અને એમસીએક્સ પણ ફ્યુચર્સના ટોપ ગેનરમાં સામેલ. આજે એમસીએક્સ પર સોનાના ભાવ પ્રથમ વખત 1,55,000ને પાર પહોંચ્યા. મજબૂત પરિણામોને કારણે ક્રેડિટ એક્સેસનો શેર લગભગ 8% વધ્યો, પરંતુ પરસિસ્ટન્ટ સિસ્ટમના સારા પરિણામ છતાં સ્ટોકમાં 4%થી વધુની વેચવાલી. નબળા ગાઈડન્સને કારણે એસઆરએફ ફ્યુચર્સમાં બન્યો ટોપ લૂઝર. આજે આવશે ડોક્ટર રેડ્ડીઝ અને ઇટરનલના પરિણામ. આશરે 20% વધી શકે છે ડીઆરએલનો નફો. સાથે જ એચપીસીએલ, દાલમિયા ભારત સહિત 8 વાયદા કંપનીઓના પણ આવશે પરિણામ.